આજે પ્રકરણ 6 ની અંદર ગઈકાલ કરતા થોડો આગળ વધારીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સ્વાધ્યાય 6.2 સુધીનો અભ્યાસ કર્યો, એટલે કે ભાગ 4 સુધીનો। આજે ભાગ 5 ની અંદર સમરૂપતાની અન્ય શરતો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, કહેવાય માંગે છે કે સમરૂપતાની અન્ય શરતો એટલે શું? તો ક્યારે બે ત્રિકોણ સમરૂપ હોઈ શકે એ માટેની માહિતી છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શરત આપેલી છે, જે પ્રમેયો આપેલા છે, એ પ્રમેયો આપણે સાબિતી વિના સ્વીકારી લેવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, બહુ જ શાંતિથી ધ્યાનથી સાંભળો કે જેટલી કન્ડિશન આપેલી છે એ કન્ડિશનને આધારે આપણે સીધું સમરૂપ કહી શકીએ। અત્યાર સુધી બે ત્રિકોણો સમરૂપ ક્યારે હોય તો કે વ્યાખ્યાને આધારે જ આપણે સમરૂપ કહી શકતા। વ્યાખ્યામાં બે શરતોથી યાદ કરેલી છે પણ એક વખત કે જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તથા અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો એવા ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો કહી શકાય। હવે અહીંયા બે શરતની જરૂર છે, બેમાંથી એક શરતની જરૂર છે। એક શરત હોય તો ચાલે કે ન ચાલે, એ સિવાય કઈ કઈ શરત છે, કઈ શરતને આધારે ત્રિકોણ સમરૂપ કહી શકાય એની માહિતી લઈને તમારી પાસે અત્યારે હું આવ્યો છું। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા પ્રમેય 6.3 ની શરૂઆત કરી છે। 6.3 નું નામ છે ખૂબ પ્રમેય, સમરૂપતા માટેનું। તમે એકરૂપતા માટેનું પ્રમેય ઘણા બધા શીખી ગયા છો, એમાં ખૂબ પ્રમેય નહોતું એકરૂપતા માટે। અહીંયા સમરૂપતા માટેનું ખૂબ પ્રમેય છે। જો બરાબર સાંભળો અને સમજો જે કહેવા માંગીએ છે, બરાબર સાંભળો। જો બે ત્રિકોણોમાં, આ કોઈ એક ત્રિકોણ છે, આ બે ત્રિકોણ એટલે કે એક ત્રિકોણ ABC છે અને બીજો એક ત્રિકોણ DEF છે। જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે ખૂણો E અને D એના માપ સમાન હોય, ખૂણો B ખૂણો E ના માપ સમાન હોય અને ખૂણો C અને ખૂણા F ના માપ સમાન હોય। જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં જ હોય છે, તેથી તે ત્રિકોણો સમરૂપ હોય છે। કેવા શું માંગીએ છે? માત્ર ને માત્ર અનુરૂપ ખૂણાઓ જો સમાન હોય તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો થઈ જ જાય છે। તો એનો અર્થ એ થાય ત્રિકોણ સમરૂપ છે। તો કોકોકો પ્રમેયને આધારે આપણે માત્ર જો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ABC સંગતતા DEF માટે વિદ્યાર્થી મિત્રો જો આટલો આપણી પાસે હોય કે ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો C બરાબર ખૂણો F, માત્ર ત્રણ જ વસ્તુ બતાવો તો પણ એ ત્રિકોણો સમરૂપ બની જાય છે। પ્રમેયની અંદર, સ્ટેટમેન્ટની અંદર બરાબર જે કહેવા માંગે છે બરાબર સાંભળો। જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ જ જાય છે, તેથી તે ત્રિકોણો સમરૂપ બને। એટલે કે અનુરૂપ ખૂણાઓ જો સમાન હોય તો અનુરૂપ બાજુ ચકાસવાની વિદ્યાર્થી મિત્રો આ પ્રમેયના આધારે કહી શકાય કે ચકાસવાની જરૂર નથી, એટલે આ ત્રિકોણ સમરૂપ થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે સમરૂપ બનવા માટે આપણી પાસે વ્યાખ્યા ઉપરાંતની એક શરત મળી। આ શરત છે કોકોકો પ્રમેય। હવે બે ત્રિકોણ જ્યારે સમરૂપ બતાવવા હોય તો એક ત્રિકોણના ત્રણ ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે સમાન હોય તો આપણે સીધું કહી દેશું કે એ ત્રિકોણો સમરૂપ છે। હવે વિદ્યાર્થી મિત્રો, આનો એક ઉપપ્રમેય છે, કોકો પ્રમેયનો એક ઉપપ્રમેય છે। એ ઉપપ્રમેયને નામ આપે છે ખૂખુ, ખૂણો અને ખૂણો। ખૂખુ એટલે ખૂણો અને ખૂણો। અહીંયા પ્રમેય હતો ખૂખુ પ્રમેય, ખૂણો ખૂણો અને ખૂણો। એક ત્રિકોણના ત્રણ ખૂણા બીજા ત્રિકોણના ત્રણ ખૂણા અનુરૂપ ખૂણા સાથે સમાન હોય। અહીંયા શું કહેવા માંગે છે ઉપપ્રમેયની અંદર બરાબર સાંભળો અને સમજો કે જો બે ત્રિકોણો વચ્ચેની સંગતતા માટે આ ત્રિકોણ ABC અને બીજો એક ત્રિકોણ DEF છે, બરાબર જોતા જજો વિદ્યાર્થી મિત્રો કે એક ત્રિકોણ
ABC છે અને બીજો ત્રિકોણ DEF છે, ખૂબ પ્રમેય શું કહે છે કે એક ત્રિકોણના કોઈપણ બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સાથે સમાન હોય. કોઈપણ બે ખૂણાની વાત કરેલી છે કે A એ D સાથે એકરૂપ છે ધારો કે, અને B ખૂણો છે એ E સાથે સમાન છે. એટલે કે માત્ર આટલું જ આપેલું છે, A અને D સમાન છે, B અને E સમાન છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો A અને D સમાન છે, B અને E સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણો સમરૂપ બને છે. શા માટે? તો કે ખૂબ પ્રમેયને આધારે જ કહી શકો. વિદ્યાર્થી મિત્રો આ બે ખૂણા સમાન હોય, આ ખૂણો A D સાથે સમાન હોય, B ખૂણો E સાથે સમાન હોય, તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો ખૂણો સમાન હશે. શા માટે? કારણ કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. જો આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે આ ખૂણો 60 અંશ છે, આ ખૂણો 60 અંશ છે, આ ખૂણો 70 અંશ છે અને આ ખૂણો 70 અંશ છે. આ બે જ વસ્તુઓ આપેલી, ત્રીજા ખૂણાની માહિતી કઈ આપેલી નથી. પણ આપણે ખબર છે કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય. તો અહીંયા 60 અને 70 નો સરવાળો કરો 130 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આ 130 અંશ નો હોય તો આ ખૂણો ઓલરેડી કેટલાનો હોય? 50 નો જ હોય. શા માટે? કારણ કે ત્રણેયનો સરવાળો 180 થાય. તો એ જ રીતે અહીંયા પણ આ ખૂણો 50 નો થાય. કહેવાય માંગીએ છે જો અનુરૂપ બે જ ખૂણાઓ, એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના બે ખૂણા સાથે સમાન હોય તો ત્રીજો ખૂણો એની રીતે સમાન થઈ જ જાય છે. તો ત્રણે ત્રણ ખૂણાઓ છે ને ખરેખર સમાન બતાવવાની જરૂર પણ નથી. કોઈ પણ બે ખૂણા તમે સમાન બતાવી દો તો પણ એ ત્રિકોણ કેવા થઈ જશે? સમરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ અગત્યનો ઉપપ્રમેય છે કે જો બે ત્રિકોણોમાં કોઈ પણ બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સાથે સમાન હોય તો એ ત્રિકોણ સમરૂપ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઉપપ્રમેય તરીકે આ એમની બીજી શરત છે. વિદ્યાર્થી મિત્રો સમરૂપતાની અન્ય શરતોમાં ત્રીજી શરત છે બાબા પ્રમેય તરીકે. શું કહેવા માંગે છે? બરોબર સાંભળો. જો બે ત્રિકોણ આ ત્રિકોણ ABC અને બીજો કોઈ એક ત્રિકોણ DEF છે. જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની અનુરૂપ બાજુ, એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સમપ્રમાણમાં હોય, એક ત્રિકોણની અનુરૂપ બાજુ એટલે કે આ AB અને એને અનુરૂપ બાજુ DE, BC એના છેદમાં EF બરાબર AC એના છેદમાં DF. જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સમપ્રમાણમાં હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન જ હોય છે. તેથી તે બે ત્રિકોણો સમરૂપ હોય છે. તો કેવા શું માંગે છે? બરોબર સાંભળો કે વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણો સમરૂપ બતાવવા હોય તો બે ત્રિકોણોમાં ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સમપ્રમાણમાં હોય ને તો એ ત્રિકોણ સમરૂપ બની જાય છે. એનો અર્થ એમ થયો કે વ્યાખ્યામાં બીજી શરત તમને શરૂઆતમાં કીધું હતું, બીજી શરત જ ખાલી પાલન થાય તો પણ સમરૂપ થાય. ખૂબ પ્રમેય તો વ્યાખ્યામાં પહેલી શરતનું પાલન થાય તો પણ એ સમરૂપ બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર યાદ રાખો, જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સમપ્રમાણમાં હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન જ હોય છે. તેથી તે ત્રિકોણ સમરૂપ બને છે. તો માત્ર જરૂરિયાત એટલી છે વિદ્યાર્થી મિત્રો કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો આ બે ત્રિકોણો છે એ સમરૂપ બની જાય છે. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF થશે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રીજી શરત હતી અને ચોથી શરત છે વિદ્યાર્થી મિત્રો એ પ્રમેય તરીકે છે અને એ પ્રમેય નામ છે બાકુબા પ્રમેય. બરાબર સાંભળો. જે કહેવા માંગીએ છે શાંતિથી વિદ્યાર્થી મિત્રો સાંભળો. આ સિદ્ધાંતો તમારે યાદ રાખવાના છે. એટલા માટે સિદ્ધાંતના આધારે બે ત્રિકોણ તમારે
આપણને સમરૂપ બતાવવાના છે એ પ્રકારની રાઇડર આવશે ત્યારે જરૂર પડશે આપણે. તો અહીંયા બે ત્રિકોણોની વાત કરીએ છીએ બાકુબા પ્રમેય. આ ત્રિકોણ ABC અને આ ત્રિકોણ DEF. જો કોઈ ત્રિકોણમાં એક ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા ત્રિકોણના કોઈ એક ખૂણા સાથે સમાન હોય, આ ત્રિકોણ ABC છે એમાં ખૂણો A અને ત્રિકોણ DEF છે એના ખૂણા D સાથે સમાન છે. બરાબર સાંભળો, જો કોઈ એક ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા ત્રિકોણના કોઈ એક ખૂણા સાથે સમાન હોય તથા એથી આગળ કીધું છે એક જે ખૂણો છે એનાથી બનતી અંતર્ગત બાજુઓ, આ અંતર્ગત બાજુઓથી આ ખૂણો બને છે ને, તો આ બાજુ કયા ખૂણાથી, આ ખૂણો છે અંતર્ગત કોણથી બને છે, કઈ બાજુઓથી બને છે, તો કે AB અને AC થી બને છે. અહીંયા ત્રિકોણ DEF માં આ ખૂણો અંતર્ગત ખૂણો D છે એ કઈ બાજુથી બને છે, તો કે DE અને DF થી. તો બરાબર સાંભળો જે કહેવા માંગીએ છે તે, જો કોઈ ત્રિકોણમાં કોઈ એક ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના કોઈ એક ખૂણા સાથે સમાન હોય તથા તે ખૂણો અંતર્ગત ખૂણો જે બે બાજુથી બને છે તે બાજુઓ સમપ્રમાણમાં હોય. એટલે કે એનો અર્થ શું થાય કે એક તો પહેલી વસ્તુ ખૂણો A અને D પણ સરખા હોવા જોઈએ, વધારામાં આ એક ખૂણો અંતર્ગત ખૂણો એ જે બે બાજુથી બને છે તો કે AB અને AC થી બને છે. અહીંયા D ખૂણો છે એ DE અને DF થી બને છે, તો એ બાજુઓ છે બે એ સમપ્રમાણમાં હોય કે AB એના છેદમાં DE બરાબર AC એના છેદમાં DF હોય. તો આ બે ત્રિકોણ છે ને વિદ્યાર્થી મિત્રો એ સમરૂપ હોય છે. ફરી એક વખત બાકુબા પ્રમેય છે એની વાત કરીએ. પ્રમેય 6.5 થશે કે જો કોઈ ત્રિકોણ બે ત્રિકોણમાં એક ખૂણો બીજા ત્રિકોણના કોઈ એક ખૂણા સાથે સમાન હોય તથા એક ખૂણો જે અંતર્ગત બાજુઓથી બને છે એ બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો એ સમપ્રમાણમાં હોય તો એવા ત્રિકોણો સમરૂપ ત્રિકોણો બને છે. તો સમરૂપ ત્રિકોણની વધારાની શરત એકથી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આમ પણ કહી શકાય કે એક ત્રિકોણની કોઈ પણ બે બાજુ એક જ તમે કીધું કરતા ઉલટું એક ત્રિકોણની કોઈ પણ બે બાજુ અને બે બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય અને અંતર્ગત ખૂણાઓ છે એ સમાન હોય તો એ ત્રિકોણો સમરૂપ બને છે. તો યાદ કોઈ પણ રીતે રાખી શકાય, ખૂણાઓ સમાન છે એના ઉપરથી અંતર્ગત બાજુઓ જે છે એ સમપ્રમાણમાં છે એ રીતે બોલશો કે યાદ રાખશો તો પણ ચાલશે. હેતુ માત્ર એટલું છે કે આ A અને D અને A અને ખૂણો A અને ખૂણો D જે બે બાજુથી બને છે એ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. એટલે કે AB એના છેદમાં DE બરાબર AC એના છેદમાં DF હોય તો આ ત્રિકોણ છે એ સમરૂપ બને છે અને બાકુબા પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે બધા જ પ્રકારની સમજૂતી આપી અને સૌથી છેલ્લે લેક્ચરની અંદર આ બધા સિદ્ધાંતો છે એ તમને લખાવી દેવામાં આવશે. બોર્ડ ઉપર વ્યવસ્થિત લખી તમારી નોટમાં લખવાના છે. અત્યારે માત્ર ને માત્ર સમજો. વિદ્યાર્થી મિત્રો સમરૂપતાની શરતો આપણે જોઈએ હમણાં. હવે અમુક સિદ્ધાંતો આપણે જોવાના છે. જો બે સમરૂપ ત્રિકોણો આપેલા હોય એના મધ્યકની વાત કરવા માંગીએ છીએ. આ કોઈ ત્રિકોણ ABC છે વિદ્યાર્થી મિત્રો અને બીજો કોઈ એક ત્રિકોણ DEF છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF છે વિદ્યાર્થી મિત્રો તમને આપેલ છે. હવે જે કહેવા માંગીએ છીએ બરોબર સાંભળો અને સમજો કે આ AM એ ત્રિકોણ ABC ની મધ્યગા છે અને DN એ ત્રિકોણ DEF ની મધ્યગાઓ આપેલ છે. તો બરોબર સાંભળો, મધ્યગા એટલે શું કે ત્રિકોણનું શિરોબિંદુ અને સામેની બાજુનું મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ મધ્યગા થાય. તો એનો અર્થ એટલે કે M છે BC નું મધ્યબિંદુ થાય. અહીંયા જોઈ શકાય છે કે D અને મધ્યગા છે માટે N છે એ EF નું મધ્યબિંદુ થાય. હવે આ બે ત્રિકોણ સમરૂપ આપેલા છે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે
તો સમરૂપ હોય તો આપણને એટલી ખબર છે કે અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં જ હોય છે, એટલે કે AB આટલી વસ્તુને આપણે ખબર છે કે AB એના છેદમાં DE બરાબર BC એના છેદમાં EF બરાબર AC એના છેદમાં DF થાય. આ કારણ કે એ વ્યાખ્યાને આધારે અથવા તો બાબા પ્રમેયને આધારે તમે કહી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે જે કહેવા માંગીએ છીએ બરોબર સાંભળો કે બે સમરૂપ ત્રિકોણની મધ્યગાઓ તેની અનુરૂપ બાજુ સાથે સમપ્રમાણમાં હોય છે, એટલે કે AM એના છેદમાં DN એના છેદમાં DN ની કિંમત છે એ પણ અનુરૂપ બાજુ જેટલી જ હોય છે. AM એના છેદમાં આ DN આ બંનેની કિંમત કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? અનુરૂપ બાજુઓ સાથે સમપ્રમાણમાં હોય છે, એટલે કે આ ગુણોત્તર છે એ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય છે. આની સાબિતી શક્ય છે વિદ્યાર્થી મિત્રો, સાબિતી આપી શકાય, પણ અત્યારે એવો આપણી પાસે સમય નથી, એટલા માટે કે BM ની કિંમત છે BC કરતા અડધી છે એ દિશામાં જશો તો એ તમને એમની સાબિતી મળી શકે એમ છે. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણોમાં જે રીતે વેધ છે એ અનુરૂપ બાજુ સાથે સમપ્રમાણમાં હોય, બે સમરૂપ ત્રિકોણોના મધ્યગા બરાબર સાંભળજો. આ શું કહેવા માંગે છે કે બે સમરૂપ ત્રિકોણની મધ્યગાઓ છે તે અનુરૂપ બાજુઓ સાથે સમપ્રમાણમાં હોય છે. એ જ રીતે હવે જે વાત કરવા માંગીએ છીએ વેધ માટેની વાત કરવા માંગીએ છીએ કે બે સમરૂપ ત્રિકોણોના વેધ, ત્રિકોણો સમરૂપ હોવા જોઈએ, બે સમરૂપ ત્રિકોણોના વેધ છે તે એની અનુરૂપ બાજુઓ સાથે સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે આ કોઈ એક ત્રિકોણ ABC છે વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ ABC છે અને બીજો કોઈ એક ત્રિકોણ DEF છે. તો આ AM આ વેધ દોરીએ છે એટલે કે આપણો કાટખૂણો થાય, આ DN આ પણ વેધ દોરીએ છે એટલે એ એનો કાટખૂણો થશે. તો કહેવા એ માંગીએ છે કે આ બે ત્રિકોણ ABC અને જો ત્રિકોણ DEF એ સમરૂપ હોય તો AB એના છેદમાં DE બરાબર BC એના છેદમાં EF બરાબર AC એના છેદમાં DF તો થાય, પણ એના વેધ છે એ પણ તેની બાજુઓ સાથે સમપ્રમાણમાં છે, એટલે કે વધારાનો જે નિયમ આપણે તારવવાનો છે એ કે AM એના છેદમાં DN ની કિંમત પણ આના જેટલી અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલી જ હોય છે. આની સાબિતી પણ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય જોશું, એ પ્રમેયની અંદર આની સાબિતી આવશે ત્યારે ફરી એક વખત યાદ કરાવી દેશું કે તમને જે સિદ્ધાંત લખાવેલા હતા કે બે સમરૂપ ત્રિકોણોના વેધ છે તેની અનુરૂપ બાજુ સાથે સમપ્રમાણમાં હોય છે, તો એની સાબિતી ત્યારે તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એક દાખલા માટે ઉપયોગી પરિણામ છે, બરોબર સાંભળો અને સમજો જે કહેવા માંગીએ છીએ તે, અને તમને આ બધા પરિણામો લખાવી પણ દઈએ છે કે આ કોઈ ત્રિકોણ ABC છે, બરોબર જોતા જજો. આ ત્રિકોણ ABC માં ખૂણા A નું દ્વિભાજક છે. દ્વિભાજક એટલે શું? તે ખૂણા A નું દ્વિભાજક એટલે ખૂણા A નું બે સમાન ભાગમાં વિભાજન કરતું કિરણ. તો આ કિરણ AD છે એ ખૂણા A નું દ્વિભાજક છે. ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક AD એ BC ને D માં છેદે તો એક ગુણોત્તર બનશે જે દાખલા માટે ઉપયોગી છે. AB એના છેદમાં AC યાદ રાખજો બરોબર, AB એના છેદમાં AC બરાબર BD એના છેદમાં DC થાય, BD એના છેદમાં DC થાય. આની પણ સાબિતી છે વિદ્યાર્થી મિત્રો, પણ અત્યારે આના કોઈ પ્રશ્નની સાબિતીમાં આપણે ઊંડા ઉતરતા નથી, દાખલા માટે ઉપયોગી પરિણામ છે. પરિણામ યાદ રાખજો કે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક BC ને D માં છેદે છે તો AB એના છેદમાં AC બરાબર BD એના છેદમાં DC થાય. પછી આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમે આમ દોરેલી હોય દાખલા તરીકે તો અહીંયા આ સિદ્ધાંતનો ઉપયોગ કરો તો શું કરી શકાય? અહીંયા એમ કીધું કે ખૂણા B નું દ્વિભાજક છે એ AC ને D માં છેદે છે, તો દ્વિભાજકથી બનતા ખૂણો જે હોય એ અંતર્ગત ખૂણો જે બાજુથી બને છે તે તો કે AB એના છેદમાં BC, AB એના છેદમાં BC બરાબર AB એની સંલગ્ન બાજુ કોણ થશે? AD
એના છેદમાં BC એ છેદમાં વિઘાત અને સંલગ્ન બાજુ કોણ થાય કે CD. તો આ રીતે સૂત્ર એપ્લાય કરી શકાય. એ એમ જ છે જો કે AB એના છેદમાં AC, કારણ કે ખૂણા A નો દ્વિભાજક છે. ખૂણો A કઈ બે બાજુથી બને છે? તે બે બાજુ, એટલે કે AB એના છેદમાં AC. તો બરાબર શું ગુણોત્તર? તો કે AB, તો આ સંલગ્ન રેખાખંડ કોણ થાય છે? તો કે BD, અને AC નો સંલગ્ન રેખાખંડ CD થાય તો છેદમાં CD અથવા તો DC લખો. તો આ રીતે જો કોઈ ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક રેખાખંડ BC ને D બિંદુમાં છેદે તો એક પરિણામ છે AB એના છેદમાં AC બરાબર BD એના છેદમાં DC થાય. આ પ્રકારનું પરિણામ દાખલા માટે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું થશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જૂના કોર્સની અંદર એક એપોલોનિયસનો પ્રમેય મધ્યક આધારિત હતો. અત્યારે તમારે ટેક્સ્ટની અંદર એપોલોનિયસનો પ્રમેય નથી આવતો, પણ ક્યારેક કોઈ જગ્યાએ દાખલા માટે ઉપયોગી થાય તો એક સિદ્ધાંત છે એપોલોનિયસનો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો. એ સિદ્ધાંત દાખલા ગણવા માટે ઉપયોગી થઈ પડે તો વિદ્યાર્થી મિત્રો એ સિદ્ધાંત જોઈએ છે. શું કહેવા માંગે છે? બરાબર સાંભળો કે ત્રિકોણ ABC આપેલો છે. આ કોઈ ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC માં આ AD છે વિદ્યાર્થી મિત્રો એ મધ્યગા છે. ત્રિકોણ ABC માં AD મધ્યગા છે. તો જો A મધ્યગા હોય તો AB સ્ક્વેર એટલે કે આ બાજુ વત્તા AC સ્ક્વેર બરાબર બે કૌંસમાં આ AD સ્ક્વેર એટલે કે મધ્યગાનો વર્ગ વત્તા BD સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર એપોલોનિયસના પ્રમેયનું છે, યાદ રાખી શકાય, યાદ રાખવું જ પડશે, કારણ કે દાખલાની અંદર ઉપયોગી થાય. કોઈ ત્રિકોણમાં મધ્યગા આપેલી હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે એપોલોનિયસનો ઉપયોગ થતો હોય છે. તો અહીં જૂના કોર્સમાં આ વાત હતી, નવા કોર્સમાં પ્રમેય કે આપેલો નથી, પણ આને આધારે દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય. તો એટલા માટે આ સિદ્ધાંત પણ તમને લખાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો 6.3 એ પેલા આટલી જ સમજૂતી હતી. એક હતા સમરૂપતાના સિદ્ધાંતો, અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અગત્યના પરિણામો. એક પરિણામ તમને અગાઉ લખાવી દીધું છે, સમરૂપતાની વ્યાખ્યા લખાવેલી છે. ત્યારે વ્યાખ્યા સમરૂપ ત્રિકોણોની લખાવી હતી, ત્યારે એક પરિણામ તમને લખાવેલું હતું, યાદ કરાવી દઈએ છે કે બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય. કોઈ પણ બે બાજુ અનુરૂપ બાજુનો સરવાળો છે એ પણ સમપ્રમાણમાં હોય છે, તેની પરિમિતિ છે એ પણ સમપ્રમાણમાં હોય છે. એવી માહિતી તમને લખાવી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જેટલું સમજ્યા એ બધી જ વસ્તુ તમારે સૈદ્ધાંતિક રીતે નોટમાં લખવી પડશે, પાકું કરવું પડશે અને યાદ રાખવું પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજની જેટલી માહિતી છે, જે સિદ્ધાંતો છે એ આપણે લખી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર તમને જે સમજૂતી આપેલી છે એ સમજૂતીના તમામ સિદ્ધાંતો અહીં બોર્ડ ઉપર લખેલા જ છે. વિદ્યાર્થી મિત્રો તમારે સારા અક્ષરે આ બધા જ સિદ્ધાંતો છે વિદ્યાર્થી મિત્રો એ બોર્ડમાં લખવાના છે. સૌથી પહેલાં તમને સમરૂપતાની શરતો આપેલી છે, એમાં ખોખું પ્રમેય છે. બીજું છે ખોખું શરત છે. ત્રીજું બાબાબા શરત છે. અને ચોથું બાકુબા શરત છે. વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત તમને 4 અગત્યના પરિણામો એની પણ આપણે ચર્ચા કરી ગયા. એમાં બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુને સમપ્રમાણમાં હોય છે તેની વાત કરી. ત્યાર પછી બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ વેધોનો ગુણોત્તર અનુરૂપ બાજુની ગુણોત્તર જેટલો જ હોય છે એ પણ વાત કરી. ત્રીજી વાત કરી ત્રિકોણ ABCમાં ખૂણા એનો દ્વિભાજક BC ને D બિંદુમાં છેદે તો AB એના છેદમાં AC બરાબર BD એના છેદમાં DC થાય. અને સૌથી છેલ્લે એપોલોનિયસના પ્રમેયની વાત કરી, જે અત્યારે આપણા કોર્સમાં નથી પણ પરીક્ષાની અંદર એને આધારે દાખલાઓ પૂછી શકાય. તો એ પણ અહીંયા આપી દીધું છે તમને કે ત્રિકોણ ABCમાં AD મધ્યગા હોય તો AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર બરાબર 2 કૌંસમાં AD સ્ક્વેર વત્તા BD સ્ક્વેર થાય. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ માહિતી સારા અક્ષરે તમારે નોટની અંદર લખવાની છે. સાથે આ ભાગ છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે
નવા સ્વાધ્યાય સાથે સ્વાધ્યાય 6.3 સાથે ફરી એક વખત આપણે ભેગા થશું. આભાર. જય શ્રી કૃષ્ણ.